બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં વાવ પંથકની માળકા સૌપુરા કેનાલમાં 15 ફૂટથી મોટું ગાબડું પડતા આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે, જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સરહદી વિસ્તારમાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા છે, જેમાં વાવ તાલુકાના માળકા સૌપુરા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા કેનાલ નજીકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। જો કે જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે, જેથી ખેડૂતોની માંગ છે કે સત્વરે કાયમી નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને હાલ ગાબડા પડવાને કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।